વિષયમાં ફરી આપણે સૌ સત્સંગમાં જોડાયેલા રહીએ, ફરી આપણને સત્સંગ મળતો રહે તો શું? તો તારીખ 27/3/2026 થી તારીખ 2/4/2026 દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવાર દ્વારા રાત્રિના 8:30 થી 11:30 દરમિયાન રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાધે રાધે પરિવાર રાજકોટ દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું અષ્ટોત્તર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। શિવ શ્યામ મિલન कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तिहारी प्रभु पार तार तू। आ दिव्य धरामा आपने दिव्य एवं धामों और तीर्थ क्षेत्रों और एवं देवोना देवस्थान मळ्या छे के ज्यां अंबाजी में मां पण बिराजे छे, कैलाश में ए महादेव पण बिराजे छे अने सौराष्ट्र में प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव पण बिराजे छे। एवी कैलाश मानसरोवरनी यात्रा तारीख 27/5 થી 10/6 दरमियान 14 रात्रि 15 दिवसનું પૂજ્ય દાદાના વ્યાસાસને કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનો માસ। સતત 30 દિવસ એટલે કે આખો શ્રાવણ માસ કર્ણાવતી નગર અમદાવાદ ખાતે રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને માસ પારાયણનું આયોજન થવા જઈ રહ્યું છે। અંબે માની દિવ્ય આરાધના અને ઉપાસનાની સાથે પૂજ્ય દાદાનો પણ એક ક્રમ અને ભાવ રહ્યો છે કે માનું હૃદય જ્યાં પડ્યું એ અંબાજી એવી આપણી 51 શક્તિપીઠોની કોઈ પણ એક શક્તિપીઠમાં અથવા માનવ સ્થાનક હોય એવા દેવી સ્થાનમાં શારદીય નવરાત્રિ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત કથાનું રાધે રાધે પરિવાર દ્વારા આયોજન કરવું। આવતી શારદીય નવરાત્રિ 2026નું આયોજન શ્રીમદ દેવી ભાગવતના એ આયોજન સાથે પૂજ્ય દાદાના વ્યાસાસને એ કથાના આયોજન સાથે પૂજ્ય દાદાનું અનુષ્ઠાનનું પર્વ પણ આપણે પાવાગઢ મહાકાળીના ખોળે આપણે ઉજવવા અને મનાવવા જઈ રહ્યા છીએ। હોળી ધૂળેટીના દિવસોમાં રંગોત્સવ 2027નો આપણો આગામી વર્ષનો હોળી ધૂળેટીનો રંગોત્સવ દેવભૂમિ દ્વારિકામાં આયોજિત થવા જઈ રહ્યો છે। આપ સૌને આ બધા જ આયોજનોના ભજન ભોજન ભક્તિ સત્સંગની યાત્રાના સહભાગી બનવા માટે આ વિગતો આપને હું પૂરી પાડી રહ્યો છું। આ અંગે વિશેષ માહિતી રાધે રાધે સાહિત્ય સ્ટોલ પરથી અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તા પાસેથી આપને પ્રાપ્ત થશે। ઘણા બધા લોકોને અહીં સુધી આવવાની સ્વાભાવિક છે, પણ સમય એક એવી વસ્તુ છે કે જે પકડ્યો પકડાતો નથી। બેનો પ્લીઝ, પૂજ્ય દાદા અને ઠાકોરજીનું આગમન થયા પછી આપણે બધા જ સંપૂર્ણ શાંતિ જાળવશું એવી ફરી આપ સૌને બીજા દિવસે યાદી કરી દઉં છું। આવતીકાલે પણ કહીશ, પણ બને તો શાંતિથી સ્થાન લઈ લો। આપણને બધાને ઠાકોરજીના દર્શન પૂજન, ભાગવત ભગવાનના પૂજન અને પૂજ્ય દાદાની એ સત્કાર યા તો એમના આશીર્વાદ આપણને મળે એવી ઉત્કંઠા અને અરમાન અને આશા આપણને બધાને હોય। પણ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે હંમેશા સૌને મેક્સિમમ રીતે મળી શકાય એવી હંમેશા દાદાની સદભાવના અને ભાવના હોય છે। એટલે આપ સૌને વિનંતી છે, આ ખાસ તમે બધા નોંધ લેજો કે દરરોજ સાંજે 5:30 થી 6:30 આ સમય દરમિયાન જ સાંજના 5:30 થી 6:30 1 કલાક ઠાકોરજીનો અને પૂજ્ય દાદાનો જ્યાં નિવાસ ઉતારો છે, સરનામું આપી દઉં। અરવિંદભાઈ ભાનુશાળી, RR ભાનુશાળી ફાર્મ, દેવપુર ગઢ ગામથી કોટડા રોડ ઉપર, ત્યાં દાદાની અને ઠાકોરજીની આપ સૌને મુલાકાત યા તો દર્શન પૂજનનો લાભ મળી શકશે। સાંજના 5:30 થી 6:30 સિવાયના સમયે મળવું અશક્ય છે, નિત્ય ધાર્મિક ઉપક્રમોના વ્યસ્તતાને કારણે, જેથી અન્ય સમયે કોઈએ જવું નહીં એવી ખાસ આગ્રહભરી આપ સૌને જાણકારી સાથે પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત
આવો દ્વિતીય દિવસના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ગાથાનું પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ. સૌને આવકારતા જય ચામુંડમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.